આસ્થાના પ્રતીક સમાન રામ મંદિર નિર્માણમાં શું સેવા કરતા સોદાનું મહત્વ વધી ગયું છે? ચંપતરાય અને ટ્રસ્ટ સામે લાગેલા જમીન કૌભાંડના આક્ષેપો બાદ હવે પ્રશ્નો ઉઠી રહ્યા છે. લોકજીવનમાં જાણીતી દલા તરવાડીની કહેવત એક બે રીંગણા લઉં, ના ન પાડો તો બે ચાર લઈ લઉં આજે ટ્રસ્ટની કાર્યશૈલી પર સચોટ કટાક્ષ બની રહી છે. જ્યારે લોકોએ કષ્ટ વેઠીને દાન આપ્યું ત્યારે શું ટ્રસ્ટના હોદ્દેદારોએ પોતાની સત્તાનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચારના રીંગણા લેવાનું શરૂ કર્યું છે? શું ટ્રસ્ટના નામે જમીનના ઊંચા ભાવ ચૂકવીને આસ્થાના નાણાંની આ રમત ખેલાઈ રહી છે? આજે કરોડો રામ ભક્તોના મનમાં એક જ સવાલ છે કે શું આ ટ્રસ્ટ રામનું છે કે પછી ચંપતરાય અને તેમની ચપ્પળ ટોળકીનું? ભક્તો શ્રદ્ધાથી દાન આપે છે, તેથી દરેક રૂપિયાનો જવાબદાર અને પારદર્શક ઉપયોગ થવાની અપેક્ષા સ્વાભાવિક છે. સવાલ માત્ર દાનની ચોરીનો નથી, પરંતુ વિશ્વાસનો છે. ભગવાન રામે સત્ય, ન્યાય અને મર્યાદાનો સંદેશ આપ્યો હતો, તો શું એ જ મૂલ્યો આજે જાહેર જીવનમાં પણ દેખાય છે? રામ મંદિર માત્ર ભવ્ય સ્થાપત્ય નથી, તે કરોડો લોકોની લાગણી અને વિશ્વાસ સાથે જોડાયેલું છે. અને વિશ્વાસ ત્યારે જ મજબૂત બને છે જ્યારે આસ્થા સાથે જવાબદારી અને પારદર્શિતા પણ નિભાવવામાં આવે. આખરે લોકોનો એક જ સવાલ છે, રામના નામે મળેલા દાનનો હિસાબ કોણ આપશે? રામ મંદિર કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર છે, પરંતુ એટલું જ સાચું છે કે વર્ષો સુધી તે દેશની રાજનીતિનું સૌથી મોટું ચૂંટણી હથિયાર પણ રહ્યું. દરેક ચૂંટણી પહેલાં રામનું નામ ગુંજતું રહ્યું અને દરેક જીત પછી શ્રેય લેવાની હોડ પણ જોવા મળી. જો રામ કો લાયે હૈં હમ ઉनको લાએંગે જેવા નારાએ સમર્થકોમાં ઉત્સાહ જગાવ્યો, પરંતુ સાથે એક સવાલ પણ ઊભો કર્યો કે શું રામ માત્ર આસ્થાના પ્રતીક રહ્યા કે પછી મત મેળવવાનું સૌથી અસરકારક સૂત્ર બની ગયા? મંદિર બની ગયું, પ્રાણ પ્રતિષ્ઠા પણ થઈ ગઈ, પરંતુ ત્યારબાદ દાન અને ફંડના ઉપયોગને લઈને પણ અનેક ચર્ચાઓ અને પ્રશ્નો જાહેર જીવનમાં ઉઠતા રહ્યા. જ્યાં કરોડો શ્રદ્ધાળુઓ ભક્તિથી દાન આપે છે, ત્યાં લોકોની અપેક્ષા રહે છે કે દરેક રૂપિયાનો પારદર્શક અને જવાબદાર ઉપયોગ થાય. જ્યારે પારદર્શિતા અંગે સવાલો ઊભા થયા ત્યારે કટાક્ષ પણ જન્મે છે. ભગવાન માટે આપેલું દાન ભક્તિમાં ગયું કે ચોરીમાં? રામના નામે રાજકારણ કરનારાઓ એકબીજા પર આરોપો મૂકે છે, પરંતુ સામાન્ય નાગરિકનો સવાલ એક જ રહે છે, રામના આદર્શો, જેમણે સત્ય, ન્યાય અને મર્યાદાનો માર્ગ બતાવ્યો, શું તેમની લોકોમાં પણ એટલી જ જગ્યા છે? આખરે રામ મંદિર માત્ર પથ્થરોનું ભવ્ય નિર્માણ નથી, પરંતુ વિશ્વાસનું પ્રતીક છે. વિશ્વાસ ત્યારે જ મજબૂત રહે છે જ્યારે આસ્થા સાથે પારદર્શિતા અને જવાબદારી પણ જોડાય. નહીં તો કટાક્ષ એ જ રહેશે કે રામના નામે મત પણ મળ્યા અને દાન પણ. હવે હિસાબ કોણ આપશે? ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના 9 નવેમ્બર 2019ના ચુકાદા બાદ કેન્દ્ર સરકારે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની રચના કરી. ટ્રસ્ટને મંદિરના નિર્માણ, દાનના સંચાલન, પરિસરની વ્યવસ્થા અને સંબંધિત વહીવટી કામગીરીની જવાબદારી સોંપવામાં આવી. ટ્રસ્ટની મુખ્ય જવાબદારીઓમાં મંદિર નિર્માણ, દાનનું સંચાલન, વિકાસ કાર્યો, શ્રદ્ધાળુઓ માટેની સુવિધાઓ અને નાણાકીય વ્યવસ્થાપનનો સમાવેશ થાય છે. મંદિરમાં દરરોજ હજારો શ્રદ્ધાળુઓ દાન કરે છે. આ દાન વિવિધ સ્વરૂપમાં મળે છે. રામ મંદિર આસ્થાનું પ્રતીક કે રાજકારણનું ચૂંટણી હથિયાર? રામના નામે મત અને દાન, પારદર્શિતાનો હિસાબ ક્યારે? શું રામના આદર્શો ખોવાઈ ગયા? દાન ચોરી એક મોટો સવાલ. વિશ્વાસના પ્રતીક પરથી જ વિશ્વાસ તૂટવાની ઘટના. આટલી મોટી રકમના સંચાલન માટે કડક સુરક્ષા અને ઓડિટ વ્યવસ્થા જરૂરી બને છે.
જો કે કોઈ ત્રુટિ રહી હશે એટલે જ દાનમાં ગેરરીતિઓ સામે આવી. આ ગેરરીતિની આશંકા ત્યારે સામે આવી કે જ્યારે દાનની રોકડ રકમ અને બેંકમાં જમા થતી રકમ વચ્ચે અસંગતતા જોવા મળી. પ્રાથમિક તપાસમાં દાનની ગણતરી, નોંધણી અને જમા કરાવવાની પ્રક્રિયામાં અનિયમિતતાઓ હોવાના આરોપો સામે આવ્યા. કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે આ ગેરરીતિ લાંબા સમયથી ચાલતી હતી અને તેમાં અનેક લોકોની સંડોવણીની તપાસ થઈ રહી છે. જો કે આ તમામ મુદ્દાઓની અંતિમ સચ્ચાઈ તપાસ અને અદાલતી પ્રક્રિયા પછી જ સ્પષ્ટ થશે. આ કેસે ધાર્મિક સંસ્થાઓમાં પારદર્શિતા, દાનના હિસાબ અને જવાબદારી અંગે દેશવ્યાપી ચર્ચા જગાવી છે. તપાસ હજુ ચાલુ હોવાથી અંતિમ નિષ્કર્ષ આવવાનો બાકી છે. વિવિધ સ્વરૂપમાં મળે છે દાન. રોકડ, સિક્કા, સોનું, ચાંદી, દાગીના, વિદેશી ચલણ, ઓનલાઈન દાન. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ એક સ્વતંત્ર ધાર્મિક ટ્રસ્ટ તરીકે કાર્ય કરે છે, જે મંદિર નિર્માણ, દાન વ્યવસ્થાપન અને ભક્તો માટેની સુવિધાઓ માટે જવાબદાર છે. ટ્રસ્ટનું સંચાલન સમિતિ આધારિત માળખા દ્વારા થાય છે, જેમાં ટ્રસ્ટી, મહાસચિવ, નિર્માણ પ્રભારી અને વહીવટી અધિકારીઓનો સમાવેશ થાય છે. ટ્રસ્ટના મુખ્ય કાર્યોમાં દાનનું સંચાલન, નાણાકીય વ્યવસ્થા, ઓડિટ પ્રક્રિયા અને સુરક્ષા વ્યવસ્થાનો સમાવેશ થાય છે. દાન વ્યવસ્થાપન માટે ખાસ વિભાગ કાર્યરત છે, જે દાન પેટી ખોલવાથી લઈને બેંકમાં રકમ જમા થવા સુધીની પ્રક્રિયા સંભાળે છે. આ પ્રક્રિયામાં કર્મચારીઓની નિમણૂક, રોકડની ગણતરી, દસ્તાવેજીકરણ અને દેખરેખ અધિકારીઓની ભૂમિકા મહત્વપૂર્ણ રહે છે. દરેક સ્તરે ચકાસણી અને ઓડિટ દ્વારા પારદર્શિતા જાળવવાનો પ્રયાસ કરવામાં આવે છે. તેમ છતાં રામ મંદિરમાં દાનચોરી થતા ટ્રસ્ટની કાર્યવાહી અને જવાબદારીઓ સામે સવાલો ઉઠ્યા છે. રામ મંદિર દાનચોરી કેસની તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજમાં કથિત રીતે ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હોવાનું તપાસ એજન્સીઓનો દાવો છે. તપાસ પ્રમાણે દાનપાત્રોમાંથી નીકળેલી રોકડની ગણતરી દરમિયાન કેટલાક કર્મચારીઓ નોટો અને સિક્કા પોતાની પાસે છુપાવતા કેમેરામાં કેદ થયા હોવાનું કહેવાય છે. તપાસમાં એવો પણ આરોપ છે કે દાનની રોકડને મંદિરના ગર્ભગૃહ નજીકથી એક નિર્ધારિત રૂમમાં લઈ જવામાં આવતી હતી, જ્યાં તેની ગણતરી થતી હતી. તપાસકર્તાઓના જણાવ્યા પ્રમાણે આરોપીઓ કથિત રીતે એકબીજાની આસપાસ ઊભા રહી સીસીટીવીની નજરથી બચવાનો પ્રયાસ કરતા હતા. આરોપ છે કે ગણતરી દરમિયાન કેટલીક નોટો ખિસ્સા, મોજા અથવા કમરપટ્ટીમાં છુપાવી દેવામાં આવતી. તપાસમાં એવી પણ શંકા વ્યક્ત કરવામાં આવી છે કે ચોરાયેલી રકમને ક્યારેક વોશરૂમમાં છુપાવી પછી બહાર લઈ જવામાં આવતી હતી. તપાસ એજન્સીઓના પ્રાથમિક દાવા પ્રમાણે આ ગેરરીતિ કોઈ એક વ્યક્તિનું કામ નહીં, પરંતુ સુનિયોજિત કાવતરું હોઈ શકે છે. આ કેસમાં પ્રાઇવેટ એજન્સીના કર્મચારીઓ, ટ્રસ્ટ સાથે સંકળાયેલા કેટલાક કર્મચારીઓ અને અન્ય સંબંધિત લોકોની સંભવિત સંડોવણીની તપાસ ચાલી રહી છે. જો કે આ તમામ આરોપો હજુ તપાસ અને અદાલતી પ્રક્રિયા હેઠળ છે અને અંતિમ સત્ય कोर्टना निर्णय बाद स्पष्ट થશે. ये समझ के दिए कि हमारे नाम के काम आएगा. अब जिंदगी कोई ठिकाना नहीं है. 75 वर्ष उम्र हो गई थी, सोचे राम मंदिर बन रहा है तो हमको करना चाहिए. तो अपनी जो जमीन थी अमूल्य रखे थे अपने लिए, बच्चों के लिए, उसको बेच करके 1 करोड़ रुपया हमने सन 2018 में ही दे दिया. एक फैसला ही आया तभी कि राम को दे रहे, राम के यहाँ कहाँ क्या होने वाला है. बहुत लोग कहे कहाँ फेंक के आ रहा है. पंडा लोग लूट नहीं है, पंडा लोग नहीं है, वो बड़े अच्छे लोगों को दे रहा हूँ, हम नहीं जानते उनके बारे में. तो मगर अब इतना सुन करके बड़ा दुख हो रहा है कि वो पैसा जो है लोगों ने इधर का उधर करके खा लिया. अब उन लोगों ने किया है जिनके ऊपर पूरा विश्वास था. कोई ऐरा गहरा आते वो कर जाते तो बात अलग थी. इतने बड़े ऊंचे पदों पर रहने वाले लोग अगर ऐसा काम किए हैं तो यहाँ भगवान माफ लोग कर देंगे, मगर ईश्वर नहीं माफ करेगा, क्योंकि ईश्वर साथ दगाबाजी किया. उनकी छवि खराब कर रहे हैं लोग. बड़ा पीड़ा करते हैं मुझे. રામ મંદિરની દાન વ્યવસ્થામાં કથિત ગેરરીતિ અંગે પ્રશ્નો ઊભા થતા ઉત્તર પ્રદેશ સરકારે વિશેષ તપાસ ટીમ એસઆઈટીની રચના કરી. આ ટીમને દાનપેટી ખોલવાથી લઈને રોકડની ગણતરી અને બેંકમાં રકમ જમા થવાથી સમગ્ર પ્રક્રિયાની તપાસ સોંપવામાં આવી. એસઆઈટીમાં પોલીસ, વહીવટી અને નાણાકીય ક્ષેત્રના વરિષ્ઠ અધિકારીઓને સામેલ કરવામાં આવ્યા કે જેથી તમામ પાસાઓની તટસ્થ તપાસ થઈ શકે.
સૌથી પહેલા આ મુદ્દાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરાયું. દાનપેટીઓ ખોલવાની પ્રક્રિયા નિયમ મુજબ થતી હતી કે નહીં? રોકડની ગણતરી દરમિયાન કેટલા કર્મચારીઓ હાજર રહેતા હતા? સીસીટીવી કેમેરાની કામગીરી સતત ચાલુ હતી કે નહીં? રોકડ અને બેંકમાં જમા થયેલી રકમ વચ્ચે કોઈ ગેરમેળ હતો કે નહીં? સમગ્ર પ્રક્રિયાનું દસ્તાવેજીકરણ નિયમિત રીતે કરવામાં આવતું હતું કે નહીં? તપાસની શરૂઆત દાનપેટી ખોલવાની પ્રક્રિયા, રોકડની ગણતરી, સુરક્ષા વ્યવસ્થા, હાજરી રજિસ્ટર, બેંક રેકોર્ડ અને અન્ય વહીવટી દસ્તાવેજોની ચકાસણીથી થઈ. સાથે જ અનેક દિવસોના સીસીટીવી ફૂટેજનું વિશ્લેષણ કરવામાં આવ્યું. સીસીટીવી ફૂટેજનું વિશ્લેષણ. તમામ કેમેરા કાર્યરત હતા કે નહીં? કોઈ વિસ્તારમાં બ્લાઇન્ડ સ્પોટ તો ન હતો? કેમેરાના દ્રશ્યોમાં કોઈ અસામાન્ય હિલચાલ જોવા મળી હતી કે નહીં? વિડિયો રેકોર્ડિંગમાં કોઈ ટેકનિકલ ખામી અથવા ગેપ તો ન હતો? આ સીસીટીવીમાં કર્મચારીઓની હિલચાલ, દાનની ગણતરી દરમિયાનની કામગીરી અને સુરક્ષા નિયમોના પાલનનું મૂલ્યાંકન કરવામાં આવ્યું. જ્યાં રેકોર્ડિંગમાં વિક્ષેપ કે ગેરમેળ જોવા મળ્યો ત્યાં તેનું કારણ પણ તપાસનો ભાગ બન્યું. એસઆઈટીએ માત્ર સીસીટીવી પર આધાર રાખ્યો ન હતો. તપાસ દરમિયાન અન્ય ટેકનિકલ પુરાવાઓનું પણ વિશ્લેષણ કરવામાં આવ્યું, જેમાં સામેલ હતા બેંકમાં જમા થયેલી રકમના રેકોર્ડ, રોકડની ગણતરી સંબંધિત નોંધપોથી, કર્મચારીઓની હાજરીનો ડેટા, પ્રવેશ અને બહાર નીકળવાનો રેકોર્ડ, ઉપલબ્ધ હોય ત્યાં ડિજિટલ લોગ અને અન્ય ઇલેક્ટ્રોનિક માહિતી. વધુમાં સંબંધિત કર્મચારીઓ અને અધિકારીઓના નિવેદનો નોંધાયા તથા જરૂરી હોય ત્યાં વધારાના દસ્તાવેજો અને ડિજિટલ પુરાવાઓનું પણ વિશ્લેષણ કરવામાં આવ્યું. તપાસનો હેતુ માત્ર સંભવિત ગેરરીતિની જવાબદારી નક્કી કરવાનો ન હતો, પરંતુ દાન વ્યવસ્થામાં રહેલી પ્રક્રિયાત્મક ખામીઓને ઓળખીને ભવિષ્યમાં વધુ પારદર્શક અને સુરક્ષિત વ્યવસ્થા ઊભી કરવાનો પણ હતો. આ કેસે મોટી ધાર્મિક સંસ્થાઓમાં રોકડ દાનના સંચાલન માટે ટેકનોલોજી આધારિત દેખરેખ, નિયમિત ઓડિટ અને મજબૂત જવાબદારી વ્યવસ્થાની જરૂરિયાતને વધુ ઉજાગર કરી છે. પ્રાથમિક પુરાવા અને કથિત અનિયમિતતાઓ સામે આવ્યા બાદ કાયદાકીય પ્રક્રિયાનું પ્રથમ પગથિયું એફઆઈઆર નોંધવાનું રહ્યું અને સંબંધિત અધિકારીઓને ફરિયાદને આધારે કેસ દાખલ કરી સમગ્ર મામલાની ઔપચારિક તપાસ શરૂ કરી. એફઆઈઆરમાં દાનની ગણતરી, રોકડ સંભાળવાની પ્રક્રિયા, દસ્તાવેજીકરણમાં વિસંગતતા અને જવાબદાર કર્મચારીઓની ભૂમિકાના મુદ્દાઓ સામેલ કરવામાં આવ્યા. આ પગલું તપાસને કાયદાકીય આધાર આપવા માટે મહત્વપૂર્ણ ગણાયું. ભારતીય ન્યાય સંહિતા, બીએનએસ અથવા અગાઉની આઈપીસી સંબંધિત કલમો, વિશ્વાસઘાત અને ગેરવહીવટ સંબંધિત કલમો, ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ જો જાહેર સેવક સંડોવાયેલ હોય, ટ્રસ્ટ અને નાણાકીય હિસાબી નિયમોના ઉલ્લંઘન સંબંધિત જોગવાઈઓ. એફઆઈઆર નોંધાયા બાદ કેટલાક કર્મચારીઓ અને સંકળાયેલા વ્યક્તિઓની પૂછપરછ શરૂ થઈ. પ્રાથમિક પુરાવા, સીસીટીવી ફૂટેજ અને દસ્તાવેજી રેકોર્ડને આધારે કેટલીક ધરપકડ પણ કરવામાં આવી. ધરપકડ બાદ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા અને રિમાન્ડ અથવા ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા. દાનચોરી કેસના મુખ્ય આરોપીઓ: લવકુશ મિશ્રા, અનુકલ્પ મિશ્રા, અવિનાશ શુક્લા, મનીષ યાદવ, ટીન્નુ યાદવ, રમાશંકર યાદવ. રિમાન્ડ દરમિયાન તપાસ એજન્સીએ નાણાંની હેરફેર, સંભવિત સહયોગીઓની ઓળખ અને દસ્તાવેજોની ચકાસણી ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું. આ તબક્કે મની ટ્રેલ અને પ્રક્રિયાગત ખામીઓ અંગે વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. રામ મંદિર કેસમાં માત્ર દાનચોરી જ મહત્વનો કેસ નથી. જમીન ખરીદી, નિર્માણ અને અન્ય કથિત ગેરરીતિ પણ સામે આવી છે. રામ મંદિર નિર્માણ માટે વિશાળ જમીનની આવશ્યકતા હોવાથી ટ્રસ્ટ દ્વારા આસપાસના વિસ્તારોમાં વિવિધ તબક્કે જમીન ખરીદી કરવામાં આવી હતી. આ વ્યવહારોમાં જમીનના મૂલ્યાંકન, સર્કલ રેટ, બજાર ભાવ જેવા પરિબળોને આધારે લેવડદેવડ કરવામાં આવ્યા હોવાનું જણાવાયું છે. તપાસના દાયરામાં એ પ્રશ્ન પણ ઊભો થયો કે જમીન ખરીદી પ્રક્રિયા કેટલી પારદર્શક હતી અને શું તમામ વ્યવહારો નિયમ મુજબ થયા હતા કે નહીં.
કેટલાક આક્ષેપો પ્રમાણે કેટલીક જમીનો બજાર ભાવ કરતાં વધુ કિંમતે ખરીદાઈ હોવાની ચર્ચા પણ સામે આવી. જોકે આ મુદ્દાઓનું ઓડિટ અને કાનૂની સમીક્ષા ચાલુ છે. મંદિરના નિર્માણમાં પથ્થર, સિમેન્ટ, સ્ટીલ, ટેકનિકલ સાધનો સહિત વિશાળ સંસાધનોનો ઉપયોગ થયો છે. તપાસમાં કોન્ટ્રાક્ટ પ્રક્રિયા, સપ્લાયર પસંદગી, બિલિંગ, ચૂકવણી સિસ્ટમ તેમજ સામગ્રીના ભાવની પારદર્શિતાની સમીક્ષા કરાઈ રહી છે. કેટલાક અહેવાલોમાં અનિયમિતતા અંગેના દાવાઓ પણ ચર્ચામાં આવ્યા. સૌથી વધુ દાનની ચોરી વર્ષ 2025ના કુંભ મેળા દરમિયાન થયા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું, કારણ કે તે સમયે દાનની આવક ઘણી વધારે હતી. આરોપીઓની કમાણી 17,000થી 20,000 રૂપિયા માસિક હતી, પરંતુ તેઓએ કરોડોની પ્રોપર્ટી ખરીદી લીધી હતી. અયોધ્યાના રામ મંદિર નિર્માણ માટે દેશ વિદેશમાંથી કરોડો રૂપિયાનું દાન એકત્ર થયું હતું. આ સમગ્ર અભિયાનનું સંચાલન શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું, જેમાં મહાસચિવ ચંપતરાય મુખ્ય ચહેરા તરીકે રહ્યા. જો કે દાન અને જમીન ખરીદી સંબંધિત કેટલાક વિવાદોને કારણે ચંપતરાય અને ટ્રસ્ટ સામે ગંભીર સવાલો પણ ઊભા થયા, જેના કારણે લોકમુખે ચર્ચા જાગી કે તેઓ ચંપતરાય છે કે પછી અત્યંત ચપળ રાય. વિરોધ પક્ષના કેટલાક નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે ટ્રસ્ટે મંદિર માટે ખરીદવામાં આવેલી કેટલીક જમીનો ખૂબ જ ટૂંકા સમયગાળામાં અનેક ગણા ઊંચા ભાવે ખરીદી હતી. આ ઉપરાંત દાનની પારદર્શિતા અને નાણાંના ઉપયોગ અંગે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા. કેટલાક વિવાદોમાં દસ્તાવેજો અને સોદાની પ્રક્રિયા અંગે તપાસની માંગ પણ કરવામાં આવી હતી. ગુજરાતી લોકસાહિત્યમાં દલા તરવાડીની કહેવત ખૂબ જાણીતી છે. એક બે રીંગણા લઉં તો ના ન પાડો તો બે ચાર લઈ લઉં. ચંપતરાયના સંદર્ભમાં લોકો આ કહેવતનો ઉપયોગ કટાક્ષ રૂપે કરી રહ્યા છે. ટીકાકારો માને છે કે જે રીતે ટ્રસ્ટની સત્તા સંભાળતા હોદ્દેદારો મર્યાદા બહાર જઈને નિર્ણયો લેતા હોય તેવું જણાય છે. તે જોતા આ કહેવત સચોટ લાગે છે. લોકોનો પ્રશ્ન છે કે શું આટલી મોટી ધાર્મિક જવાબદારીમાં પણ વહીવટી ચપળતા આસ્થાને પાછળ છોડી રહી છે? રામ મંદિર સંબંધિત દાન વ્યવસ્થાપન અને કથિત અનિયમિતતાઓના મુદ્દે રાજકીય સ્તરે ચર્ચા વધુ તીવ્ર બની. વિપક્ષી પક્ષોએ પારદર્શિતા, જવાબદારીના પ્રશ્નો ઉઠાવતા સમગ્ર મામલાની સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. સત્તાધારી પક્ષે તપાસ એજન્સીઓને સંપૂર્ણ સહકાર આપવાની વાત કરી છે. રાજકીય ચર્ચાનો મુખ્ય કેન્દ્ર બિંદુ એ રહ્યો છે કે આ કેસ માત્ર નાણાકીય અનિયમિતતાનો નથી, પરંતુ જાહેર વિશ્વાસ અને ધાર્મિક સંસ્થાઓના સંચાલન સાથે જોડાયેલો સંવેદનશીલ મુદ્દો છે, જેથી દરેક પગલામાં ગંભીરતા અને જવાબદારી જરૂરી ગણાઈ રહી છે. વિવિધ ધાર્મિક સંગઠનો અને સંત સમાજે પણ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી. ઘણા સંતોએ દાનની પવિત્રતા જાળવવાની અપીલ કરી અને દોષિતોની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી. સાથે જ તેમણે નિષ્પક્ષ તપાસની જરૂરિયાત ઉપર પણ ભાર મૂક્યો કે જેથી કરોડો ભક્તોની આસ્થા પર કોઈ અસર ન થાય. સામાન્ય જનતા અને શ્રદ્ધાળુઓમાં મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી. કેટલાક લોકોમાં આક્ષેપોને લઈને ચિંતા છે, જ્યારે કેટલાક તપાસ શરૂ થવાથી પારદર્શિતા વધશે તેવી આશા રાખે છે. ભક્તો માટે રામ મંદિર માત્ર ધાર્મિક સ્થળ નહીં, પરંતુ ભાવનાત્મક અને આસ્થાનું કેન્દ્ર હોવાથી આ મુદ્દો વધુ સંવેદનશીલ બની ગયો છે. આ ઘટનાએ સમાજમાં ધાર્મિક સંસ્થાનોના દાન વ્યવસ્થાપન અંગે જાગૃતિ વધારી છે. પારદર્શિતા, ઓડિટ, ડિજિટલ ટ્રેકિંગ જેવા મુદ્દાઓ હવે વધુ મહત્વના બન્યા છે. સમગ્ર પ્રકરણમાં મુખ્ય પ્રશ્ન એ છે કે જાહેર વિશ્વાસ જાળવવા માટે સંસ્થાઓ કેટલી જવાબદારીપૂર્વક કાર્ય કરે છે, કારણ કે અહીં દાન માત્ર નાણાં નહીં, પરંતુ શ્રદ્ધાનો પણ વિષય છે. અયોધ્યાના રામ મંદિરના દાન અને ચઢાવવામાં થયેલી કથિત હેરાફેરીને લઈને બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ સનસનાટીભર્યો દાવો કર્યો છે. ઇન્ડોનેશિયામાં કથા દરમિયાન બાબા બાગેશ્વરે દેશની કાયદા વ્યવસ્થા પર કટાક્ષ કરતા કહ્યું કે અહીંનો કાયદો કરોળિયાના જાળા જેવો છે, જેમાં માત્ર નાની માછલીઓ ફસાય છે અને મોટા મગરમચ્છ નીકળી જાય છે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ સ્પષ્ટપણે કહ્યું કે તેઓ આ સમગ્ર મામલાના દોષિતોને સારી રીતે જાણે છે, પરંતુ જો તેમણે પોતાના દરબારની પરચી ખોલીને તે મોટા નામોનો ખુલાસો કરી દીધો તો તેમને પતાવી દેવામાં આવશે.
પોતાના ઉપર ઉઠતા સવાલોનો જવાબ આપતા પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ સ્વીકાર્યું કે તેઓ આ સમય એક મોટા ધર્મ સંકટમાં છે, કારણ કે સત્ય કહેવા પર જીવનો ખતરો છે અને ચૂપ રહેવા પર લોકો તેમની શક્તિઓ પર આંગળી ઉઠાવે છે. अभी भारत में एक घटना हुई, राम मंदिर दान पात्र की चोरी की. हम बाहर भी थे, न्यूज़ों में तो खबर मिली, पर कुछ कहा नहीं तो लोगों ने पूरे भारत ने चलाया. बागेश्वर बाबा मौन है, चुप है, कुछ कह ही नहीं रहा. वाईफाई फेल है, कुछ बोल ही नहीं रहा. अब क्या बोले, जिन्होंने भगवान को नहीं छोड़ा वो हमको क्या खाक छोड़. जिन्होंने भगवान को, विचार करो. हमें तो बड़ा आश्चर्य लगा कि कितना दुर्भाग्य आ गया सनातन की अंदर, कितनी विचित्रता आ गई. हमारा तो दिल उस दिन से टूट पड़ा. एक अकेला रावण था, माता जानकी का चोरी करके ले गया था. और हमें लगता है रावण तो ये भी है, बस रूप बदल गए. इन्होंने तो, रावण ने तो केवल माता जानकी जी की चोरी की थी. राम मंदिर के दान पात्र में लाखों लोगों की श्रद्धा चोरी हुई, करोड़ों लोगों का भरोसा चोरी हुआ. और हमें खबर मिली कि FIR हुई है. अभी और जांच हो और पकड़े जाएंगे, पक्का है, और पकड़े जाएंगे. लेकिन ये तो ठीक है, इतना हम कह सकते हैं, ज्यादा तो नहीं. और कह भी दें तो कोई बुराई नहीं, सच तो सच है, और जिसको बुरा लगे भला लगे वो उसका अपना काम. हम इतना कह सकते हैं, रावण ने माता जानकी जी की चोरी की थी, उसका परिणाम यह निकला कि 7 परिवार सहित नाश हुआ. करोड़ों लोगों के दान राम मंदिर में राम को दिए हुए दान को जो चोरी करेगा, पक्का है वो सरकारी दंड तो पाएगा ही, भगवान का महादंड. हम लेकिन एक बात सरकार को जरूर कहेंगे, मंदिरों को साधुओं के हवाले छोड़ना चाहिए, जो मंदिरों की गरिमा जाने, साधु साधुता से मंदिर की व्यवस्था चलाए. सरकारी व्यवस्था से कई बार व्यवस्थाएं ठीक होती हैं, पर जब फॉल्ट होता है तो पूरा सिस्टम ही फॉल्ट होता है. वैसे तो FIR हुई है, पर हम चाहते हैं कि अभी मछलियां पकड़ी गई, मगरमच्छ भी पकड़ी जाए. हाँ, और ऐसा कई बार होता ही. कई बार क्या, पूरी दुनिया में कुछ देशों को छोड़कर बाकी देशों का कानून ऐसा है, मकड़ी की जाले की तरह. भारत का कानून तो ऐसे ही, मकड़ी की जाले की तरह. भारी चीज निकल जाती है, छोटी फंस जाती है. जिन राम मंदिर के लिए 500 साल पूर्वजों ने इंतजार किया, उनके यहां ऐसी स्थिति देखकर भक्तों पे क्या बीती होगी. पर हमारे बोलने ना बोलने से कोई फर्क पड़ना नहीं, क्या कहें. इसलिए तो भैया ठीक है, भला है, बोल तो दिया, पर्ची नहीं खोली. तुम तो जानते हो बाबा बक बक क्यों करते. पर्ची खोलो, नाम बताओ, किसका नाम है, नाम बताओ. अब हमने यदि नाम बता ही दिया तो वो हमको निपटा देगा. आज नहीं तो कल निपटा देगा, तो हम दूसरों के नाम ही नहीं बता पाएंगे. पक्का है तो स्वाभाविक है, इसलिए फायदा इसी में है. આ મામલે દ્વારિકા પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી મહારાજે ધર્મસ્થાનો પર સરકારના નિયંત્રણનો સખત વિરોધ કર્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે ધર્મનિરપેક્ષ સરકારને ધર્મસ્થાનોમાં હસ્તક્ષેપ કરવાનો કોઈ અધિકાર નથી. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે સરકાર અને નેતાઓ અયોધ્યા, દ્વારકા, બદ્રીનાથ અને તિરુપતિ જેવા પવિત્ર સ્થળોને માત્ર પર્યટન સ્થળ માને છે, જ્યારે ઋષિ મુનિઓ અને ભક્તો તેને પરમાત્માની તપોભૂમિ માને છે. તેમણે આ મુદ્દે સરકારમાં ધાર્મિક ભાવનાઓનો અભાવ હોવાનું જણાવી પ્રશ્ન કર્યો કે માત્ર હિન્દુ ધર્મના સ્થાનોમાં જ સરકાર શા માટે દખલગીરી કરે છે, અન્ય ધર્મોમાં કેમ નહીં. જગતગુરુએ સનાતન બોર્ડની તાત્કાલિક રચનાનું આહવાન કર્યું છે અને સરકારને ધર્મસ્થાનો પરનો કબજો છોડી દેવા સ્પષ્ટ સૂચના આપી છે. हम लोगों का पहले से यह अभिप्राय था, कहना था कि सनातन धर्म संरक्षण समिति अर्थात सनातन बोर्ड जिसका निर्माण हो, जिसके अधीन सारी धार्मिक व्यवस्थाएं होनी चाहिए, और वह बोर्ड
वह समिति मान्यता प्राप्त हो। अयोध्या जैसे धर्म स्थलों को, द्वारका, बद्रीनाथ, तिरुपति जी, इन धर्म स्थलों को परमात्मा की तपोभूमि, ऋषि महर्षियों की तपोभूमि मानते हैं और सरकार और शासन और नेता लोग उन्हें पर्यटन स्थल मानते हैं। यही मतभेद है। सनातन धर्म संरक्षण समिति सनातन बोर्ड का निर्माण करके, रचना करके सारे धार्मिक अधिकार उस संस्था को सौंपे जाने चाहिए। यही वर्तमान समय की मांग है और उसके लिए भी वहाँ भी भ्रष्टाचार ना हो, ये तदर्थ अनुशासन तो रखना ही चाहिए। अनुशासन की वहाँ भी आवश्यकता पड़ेगी। तो सरकार के पास मंदिर संचालन का ना तो नैतिक अधिकार है और ना आध्यात्मिक शक्ति है, क्योंकि सरकारें तो धर्मनिरपेक्ष होती हैं और ये धर्म का विषय है। अन्यत्र कहीं शासन का अनुशासन नहीं है, किसी मस्जिद में नहीं है, गिरजाघर में नहीं है, गुरुद्वारों में नहीं है। केवल हिंदुओं के धर्म स्थलों पर ही सरकार का अनुशासन है। मंदिर शासन से मुक्त होने चाहिए, शासन के अधिकार से मुक्त होने चाहिए और योग्य लोगों को समिति में शामिल करके उन्हें सौंप दिया जाना चाहिए। यही हमारा आग्रह है और आदेश है। રામ મંદિર કરોડો લોકોની આસ્થા, શ્રદ્ધા અને સાંસ્કૃતિક ઓળખનું પ્રતીક છે. આવા પવિત્ર સ્થળ સાથે જોડાયેલા દાન અંગે કોઈપણ પ્રકારના આક્ષેપો સ્વાભાવિક રીતે લોકોમાં ચિંતા અને પ્રશ્નો ઊભા કરે છે. આ સમગ્ર પ્રકરણે માત્ર દાન વ્યવસ્થાપન જ નહીં, પરંતુ પારદર્શિતા, જવાબદારી અને વિશ્વાસની જરૂરિયાતને પણ કેન્દ્રમાં લાવી દીધા છે. રાજકીય પ્રતિક્રિયાઓ, તપાસ એજન્સીઓની કાર્યવાહી અને સમાજમાં ચાલી રહેલી ચર્ચા વચ્ચે સૌથી મહત્વનો મુદ્દો એ છે કે સત્ય શું છે. તપાસ પૂર્ણ થયા બાદ અને કોર્ટના અંતિમ નિર્ણય બાદ જ કોઈપણ વ્યક્તિની જવાબદારી નક્કી થશે. પરંતુ આ ઘટનાએ એક સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ભક્તો દ્વારા ભગવાનના ચરણોમાં સમર્પિત થતું દરેક દાન માત્ર રકમ નથી, તે કરોડો લોકોના વિશ્વાસનું પ્રતીક છે. આ વિશ્વાસ જળવાઈ રહે તે માટે પારદર્શક વ્યવસ્થા, કડક દેખરેખ અને જવાબદારી અનિવાર્ય છે. કારણ કે આસ્થા ત્યારે જ અડગ રહે છે જ્યારે વિશ્વાસને કોઈ આંચ ન આવે. બ્યુરો રિપોર્ટ, પ્રદેશ 24 ગુજરાતી.